આજ તો રજા હો, આખો દી મજા કરવાની છે. આખો દી કપા વીણવાનું છે. ખાઈને પછી પૂછીએ મેડમને કે આજ કેટલાનો કપા વીણ્યો. હેલો ફેમિલી, સીતારામ ને જય માતાજી બધાને. કાલ તો વિલોગ કાંઈ બનાવ્યો નહોતો, કેમ કે કાલથી જ હતું મોડું ને કામમાં થોડુંક તેજી હતી, એટલા માટે કાંઈ ટાઈમ રહેતો નથી. અને આજ પાછો આખો વિલોગ બનાવવો છે. અને કાલની જે ડિઝાઇન અમે બનાવી છે એ પણ તમને બતાવી. પણ આજ તો જવું છે કપા, મેડમની બધા કપા વીણવા ગયા છે, ત્યાં જોવા જવું છે. હાલો તો જોવા જઈએ. મને એમ છું કોરી વાડી છે, પણ આ તો બહુ આઘી વાડી નીકળી છે. અને આ ડુંગળી સોંપેલી છે, તે દી રાતે જોઈ લ્યો બધા. આ બધી સોંપેલી છે, રાતે જ સોંપે. અમારા ગામમાં લગભગ રાતનું સોંપણ ઘણું ખરું હોય છે, કેમ કે દિવસે ઓછું કામ નીકળે ને રાતે ડુંગળી સોંપણ લાટ કામ નીકળી જાય. રાતનો વિડીયો પણ બનાવીને નાખેલો છે, અવાજ છે, જોઈજો બધા, મજા આવે એવો છે. મેડમની પહોંચી તો ગયા, પણ હું વાડીએ પહોંચી ગયો. એટલું બધું આઘું ખબર હોત તો અહીંયા કપાવીને જોવા જ ન આવત. બહુ આઘું છે, થોડું વધારે પૂરતું. ક્યાં લીમડા આગળ કીધું, ક્યાં લીમડા આગળ કીધું, મને ને ખ્યાલ લેવો. વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલ રહેજો. મેડમ સાથે આપણે પ્રેન્ક કરવાનો છે. મેડમે કાંઈ આપણને ભણ્યા નથી. જો આ બધા કપાવીને છે. મારે રજા છે તો હું કોઈ કપાવને વયો જા. એટલે હાસું ને લે, ખોટું થોડું હે. હાસું લે, મારે અત્યારમાં ફોન આવ્યો અશોકભાઈનો કે આજ રજા છે, લેટ વહી ગયેલી છે. હે કપા તો વીણવા તો આવ્યો છું કા બધા. સીતારામ ને જય માતાજી કહી દે બધાને. લ્યો હાલો બધા ભાઈ કપા વીણવા આપણે પહોંચી ગયા છીએ વીણવા. આવડે ભાઈ મોટા મોટા ફોદા વીણશું, નાના નાનામાં લ્યો એમાં થોડું, એમાં બધા પૈસા બધા. હે બાલી તું ઊનું ખાઈને આવેલી છે. અમાર બાલી બેન વીણે છે કપા, અમે જોરિયા બોલો. અરે તમારા ભાઈઓ ને આજ રજા છે. આજ તો રજા હો, આખો દી મજા કરવાની છે. આખો દી કપા વીણવાનું છે. અરે કારખાને જવાનું છે. ખોટું ખોટું આમ તો આટો મારવા રજા હોય તો હું અહીંયા આવું નહીં. આપણે ઘેર ઘેર હોઈ દો. એવું નતું, ટિફિન માં થોડીક વાર છે તો હું હાલો આટો મારતો જાઉં. આવો કાંક કપા છે અમારા ગામડામાં, તો બહુ ઝાઝો તો નથી. અને મેડમ બબાટી વીણે છે, આપણને ઓછું ફાવે વીણવામાં, કપા વીણવામાં. આપણે એક એક પોદો વીણવી. આમાં તો જોયેલા કેટલો કપા છે, એક ઝીંડું જ બાકી ના રહ્યું. 3-4 જણા વીણવા વાળા છે, બહુ ઝાઝા તો નથી. કેમ ટિફિન એવું કરવાનું થવાનું? લે લે દાડીએ જવાનું હોય તો એ સારું. આપણે ટાઢું ખાઈને આવેલા છે એટલે આપણે ટાઢું વીણશું. તું ઊનું ખાઈને આવી એટલે તારું ઊનું વીણવાનું. લ્યો ઊનું ટાઢું ને એ હું ઊનું ખાઈને કે હું ઊનું ખાઈને આવી તો ઊનું રહી છે ઘા વીણું લે. બાલી મોડેથી આવી, બધા હારે જ ના હે તારે. પછી હું ઊનું ટાઢું હું ટાઢું ખાઈ દે કે આળા ચડે. લે આળા શું ચડે એમ રોજ કારખાને જાય, કાંઈ આળા ચડતી ને. ટાઢું ઊનું જો ઓલ ભાઈ અઠાઈ ગયો લઈ લેજે.
અગુડો જાગે છે અગુ જાગે છે અગુ જાગીને ઘડીક રોયો અને પાછો ગમે તે સડી ગયો તો મમ્મી ક્યાં ગઈ એમ કહેતો હતો એવું કઈ નતો કહેતો મારું પૂછતો હતો મારા પપ્પા ક્યાં ગયા અહીંયા તમારું ન કોઈ તમારું નામ એ નહીં લેતું એટલે મારું જ કહેતો હતો તારું કાંઈ નહોતું કહેતો ભાઈ હો. એ મમ્મી સિવાય કોઈ નામ ન લે તો હાલો આપણા સપલાના થઈ જશે સોડા આપણે જવા દઈએ ખુશી કેમ કે કારખાને થઈ જશે મોડું આવું છે તારે એમ તો હું જવા દઉં આપણે જો આ તાર ફેન્સિંગ વટીને આવ્યા છીએ તાર ફેન્સિંગ વટીને આવ્યા પણ વાહમાં એક ખીલું આમાં ખીલી આવે આ ખીલી ખૂતી ગઈ ને તે કારોની ખંજોળ આવે હાલો તો મેડમની વીણે છે કપા અને આપણે જવાનું છે કારખાને રજા તો કાંઈ છે નહીં ખોટું ખોટું મેડમ મારે મસ્તી કરી હતી અને હાસું લાગી ગયું કે આને રજા હશે પણ આપણે રજા બજા કોઈ દે આવતી નથી ના ના મેડમની કપા વીણતા હતા પણ કપા સારો હતો ભેગું થાય એવું બધું બાકી હું વીણતો હોત તો મારે તો કાંઈ ભેગું જ ન થાય નોખું નોખું જ બધું ભાગત કેમ કે આપણે કોઈ દે કપા વીણવા જાય નહીં એટલા માટે સો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને અમારા ખેડૂત દાદાની બધા આંબા જોવા આવ્યા છે દાદા કેમ છે અમારા આંબા એમ તમારે જેવા તો આંબા નહીં ઉપડ્યા હોય ખેડૂત હા એમ થયું સો ફાઇનલી વાગી ગયા છે 8 અને આપણે આવ્યા છીએ કારખાનેથી અને મેડમે કરી નાખ્યું છે ખાવાનું તો હાલો બધા ખાવામાં છે ગવારનું શાક છે દૂધ છે રોટલા છે તો હાલો બધા ખાઈ લઈ અને ખાઈને પછી મળી અને ખાઈને પછી પૂછી મેડમને કે આજ કેટલાનો કપા વીણ્યો તો હાલો આપણે ખાઈ લીધું છે અને ખાઈને પછી પૂછી લઈ મેડમને કે મેડમે કેટલા કપા વીણ્યો છે 5 જ મણ વીણ્યો 5 મણ જ તે પૂરું થઈ ગયું પીસ થઈ ગયું મેડમ તો સવારમાં ફાંકા મારતા હતા મોટા મોટા 7-8 મણ વીણી લઉં 10 મણ વીણી લઉં ખોટા પડાકા મારતા હતા ને ખાલી 5 જલેબી ખાવા 5 મણમાં થાકી ગયા તો હાલો બધા જલેબી ખાવા મારા પપ્પા લાવ્યા છે જલેબી ગામમાંથી અને આપણે ખાઈએ છીએ જલેબી અને મેડમ અહીં તે બાટી બોલાવે છે કેવી લાગે મેડમ સારી લાગે મોળી જલેબા થોડા મોળા હોય તાર મોઢા મીઠું કાંક નખાઈ ગયું છે એટલા માટે હાલો તો આપણે પહેલાં ખાઈ લઈ ખાઈને પછી વિડીયોનો એન્ડ આપશું સો ફાઇનલી આપણે લીધું છે ખાઈ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને પ્લીઝ એક કોમેન્ટ કરજો મેડમ માટે કે તમારા ગામમાં બધા કેટલા મણ કપા વીણે છે પ્લીઝ એક કોમેન્ટ કરજો અને મારી કરતાં બધા વધારે વીણતા છે તમને એમ થતું છે કે આ વાડી વચ્ચે ક્યાં વિડીયોનો એન્ડિંગ આપે પણ મેડમ અમે આવ્યા હતા કાકડી ને સિંગ ને એવું લેવા કેટલી ગતી કાકડી 2 હાલો બધા કાકડી ખાવા હાલો તો બાય બાય